નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે. તમે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન્સ ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થી બિલકુલ ફ્રીમાં મેળવી શકશો. દરેક વિષયનું ક્યાંથી મળશે તો જુઓ, અહીંયા તમને અલગ અલગ ઓપ્શન દેખાય. સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th એની બાજુમાં છે પેન્ટેડ સાથી, એમાં ક્લિક કરવાનું. હવે એમાં ક્લિક કર્યા પછી 11મા વાળા 11મા ધોરણમાં જાય, 12મા વાળા 12મા ધોરણમાં જાય. 12મા ધોરણમાં ગયા પછી અહીંયા એક્સપ્લોર ઉપર ક્લિક કરવાનું છે. દેખાય ને, ફ્રી ફોર સ્ટુડન્ટ, તમારા માટે ફ્રી રાખ્યું છે બકુડાવ. અહીંયા વાણિજ્ય, અર્થશાસ્ત્ર, ગુજરાતી, લાઈવ લેક્ચર્સ, આ બધી વસ્તુના તમને અહીંયા મળી જશે. શું કહેવાય કે વિડીયો સાથે PDF બિલકુલ ફ્રીમાં, જે તમે જોઈ શકશો. ડેટા અપલોડ થવાનો શરૂ થઈ ગયો છે. જ્યારે તમે એપ ડાઉનલોડ કરશો ત્યારે અર્થશાસ્ત્ર, ગુજરાતી વિષય પણ આની અંદર એડ થઈ ગયા છે. અકાઉન્ટ સ્ટેટે એડ થઈ ગયા છે. નંબર 2, તમે લોકો અગર પેડ બેચમાં જોઈન થવા માંગો છો, લાઈવ લેક્ચરમાં જોરદાર ટીમ પાસે ભણવા માંગો છો, તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ અહીંયાથી જોઈન થઈ શકે છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ 12માંથી જોઈન થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આખું વર્ષ આપણે જોરદાર તૈયારી કરીએ છીએ. 11મા ધોરણના વિદ્યાર્થીઓને અત્યારથી જ બોર્ડની તૈયારી કરાવી છે અને 12મા વાળા વિદ્યાર્થીઓને બોર્ડ માટે તો મસ્ત મજાની તૈયારી થાય છે. વધારે માહિતી તમે એક્સપ્લોર ઉપર જાશો એટલે આખી બેચની તમને અહીંયા મળી જશે. વધુ માહિતી માટે કોલ પણ કરી શકો છો. તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને અપડેટ કરો, જેથી તમે લોકો સારું રિઝલ્ટ લાવી શકો. ગુડ બાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રના પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? જવાબ B, ઉપયોગિતા મૂલ્ય. 2. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવવાતા નાણાકીય એકમોનું પ્રમાણ એટલે? જવાબ C, કિંમત. 3. નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે? જવાબ D, ફ્રિજ. 4. સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતું નથી? જવાબ B, તેની છત હોવી જોઈએ. 5. તમામ કુદરતી સંપત્તિ એટલે શું? જવાબ C, જમીન. 6. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? જવાબ C, અંશતઃ આર્થિક પરિવર્તનનો. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. મૂલ્યનો અર્થ જણાવો. જવાબ: મૂલ્ય એટલે વસ્તુ કે સેવા અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. 2. સર્વસુલભ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. જવાબ: જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવા સૌને જ્યારે અને જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે મળી રહેતી હોય તે વસ્તુઓ સર્વસુલભ વસ્તુઓ છે. જેમ કે હવા, પાણી, સૂર્યપ્રકાશ વગેરે સર્વસુલભ વસ્તુઓ છે. 3. અર્થશાસ્ત્રમાં નાશવંત વસ્તુઓ કોને ગણવામાં આવે છે? જવાબ: જે વસ્તુઓનો વપરાશ કર્તાની સાથે અંત આવે અને જે લાંબા ગાળા સુધી ઉપયોગી રહેતી નથી તે અર્થશાસ્ત્રમાં નાશવંત વસ્તુઓ ગણવામાં આવે છે. 4. વપરાશી વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. જવાબ: જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે. જેમ કે ખોરાક, કપડાં વગેરે વપરાશની વસ્તુઓ છે. 5. કઈ સંપત્તિ વ્યક્તિગત સંપત્તિ ગણાય છે? જવાબ: જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય છે. પ્રશ્ન 6. ઉત્પાદનના સાધનોનો અર્થ જણાવો. જવાબ: વસ્તુ તુષ્ટિ ગુણના સર્જનથી પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતોને ઉત્પાદનના સાધનો કહે છે. 7. મૂડીનો અર્થ જણાવો. જવાબ: આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. પ્રશ્ન 8. હેબલરના મતે વ્યાપારના ચક્રની વ્યાખ્યા આપો. જવાબ: હેબલરના માટે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનોને વ્યાપાર ચક્ર કહે છે. 9. વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે? ક્યાં ક્યાં? જવાબ: વ્યાપાર ચક્રના 4 તબક્કાઓ છે: તેજી, ખોટ, મંદી અને સુધારણા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના 2 મુદ્દા જણાવો. જવાબ: જે વસ્તુ ખાનગી માલિકીની છે, જેનો વપરાશ વ્યક્તિગત ધોરણે છે અને જેના વપરાશનું ક્ષેત્ર મર્યાદિત છે તે ખાનગી વસ્તુ છે. જ્યારે જે વસ્તુની માલિકી સામૂહિક સરકારની છે અને જેના વપરાશનું ક્ષેત્ર વિશાળ છે તે જાહેર વસ્તુ છે. ખાનગી વસ્તુમાં સ્પર્ધાત્મકતા અને વંચિતતાનો ગુણ છે, જ્યારે કે જાહેર વસ્તુમાં આ બંને ગુણોનો અભાવ હોય છે. પ્રશ્ન 2. વસ્તુઓ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. જવાબ: વસ્તુઓ
માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે તે વસ્તુઓ છે. સેવાઓ. અભૌતિક બાબતો તે સેવાઓ છે. જેમ કે ભૂખ સંતોષવા માટે ખોરાક એ વસ્તુ છે. જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ સેવા છે. વ્યક્તિની જરૂરિયાતો ભૌતિક અને શારીરિક હોય છે તથા ઘણી અભૌતિક અને માનસિક હોય છે. આ જરૂરિયાતોનો સંતોષ પણ ભૌતિક અને શારીરિક હોય છે તથા અભૌતિક અને માનસિક રીતે હોય છે. ખાવું પીવું, મુસાફરી કરવી, રમવું આ ભૌતિક શારીરિક જરૂરિયાતો છે. જેને સંતોષનારી બાબતો પણ ભૌતિક એટલે માપી શકાય તેવી હોય છે. જે વસ્તુઓ છે અને માનસિક જરૂરિયાતો સંતોષનારી બાબતો સેવાઓ છે. પ્રશ્ન 3. ટકાઉ વસ્તુઓનો અર્થ ઉદાહરણ આપી સમજાવો. જવાબ. જ્યારે કેટલીક વસ્તુઓનો લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય છે તેને ટકાઉ વસ્તુઓ કહે છે. દાખલા તરીકે બિસ્કિટ, દૂધ, ફળો જેનો સમયગાળો ઓછો હોય છે. વપરાશમાં ન લો તો પણ એ લાંબા ગાળા સુધી ઉપયોગી રહેતો નથી એટલે કે નાશવંત વસ્તુ છે. જ્યારે બૂટ, કપડાં, ફ્રિજ, ટીવી લાંબા ગાળા સુધી વપરાશમાં રહી શકે છે તે ટકાઉ વસ્તુ છે. 4. અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુઓને વપરાશી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ. જે વસ્તુ માનવીને સીધી રીતે વપરાશ માટે ઉપયોગી બને એવી વસ્તુઓને વપરાશી વસ્તુ કહે છે. ખોરાક માનવીની જરૂરિયાતને સીધી જ સંતોષે છે જ્યારે ખોરાક તૈયાર કરનાર વાસણ જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. કપડાં જરૂરિયાતને સીધી જ સંતોષે છે જ્યારે કપડાં બનાવવામાં વપરાતું કપાસ કે કપાસના ઉત્પાદનમાં વપરાતા સાધનો જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. આ રીતે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાતો સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે. 5. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો. જવાબ. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સમૂહ સંપત્તિ ગણાય. 6. પ્રોફેસર માર્શલના મતે સંપત્તિનો અર્થ જણાવો. જવાબ. આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. 7. ઉત્પાદનનો અર્થ જણાવો. અર્થ સમજાવો. જવાબ. માનવીની જરૂરિયાત સંતોષી શકે એ રીતે વસ્તુ કે સેવાનો ઉપયોગી સ્વરૂપમાં આપવામાં આવે તે ઉત્પાદન છે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન, તુષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે. પ્રશ્ન 8. ઉત્પાદનના સાધન સંદર્ભમાં શ્રમનો અર્થ જણાવો. જવાબ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર શ્રમિક છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે: કુદરતી પરિબળો એટલે જમીન અને માનવી એટલે શ્રમ. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1. કિંમત અને મૂલ્યનો અર્થ આપો. જવાબ. રોજિંદા જીવન વ્યવહારમાં આપણે કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ તરીકે વાપરીએ છીએ. આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુ કિંમતી છે, આનું મૂલ્ય ખૂબ છે, આની કિંમત વધારે છે વગેરે વાક્યોમાં કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ બનાવી દેવાય છે. પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં તેનો જુદો અર્થમાં સમજવા જરૂરી છે. મૂલ્ય. કિંમત અને મૂલ્યનો જુદો સ્પષ્ટ અર્થ સમજાવવા માટે પહેલા મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે. વ્યવહારમાં મૂલ્યને પણ બે રીતે જોવાય છે: ઉપયોગિતા મૂલ્ય, વિનિમય મૂલ્ય. ઉપયોગિતા મૂલ્ય. વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે. દાખલા તરીકે ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ, હવા ખૂબ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે. વિનિમય મૂલ્ય. વસ્તુ કે સેવા આપીને તેના બદલામાં વસ્તુ અને કે સેવા લેવાની થાય ત્યારે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલાક એકમ મળે છે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે ઘઉંના બાચકામાં કેટલા પ્રમાણમાં ચોખા મળશે તે ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ. વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં, પણ જેનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે. ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુઓ પુરવઠો અમાપ હોય છે. તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો ખૂબ કાબુ થઈ શકતો ન હોય તો આવી વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, હવા, પાણી વગેરે. જ્યારે જે વસ્તુની અછત હોય, પુરવઠા પર એકાદ કે થોડા લોકોને કાબુ હોય તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છતાં તેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે. દાખલા તરીકે સોનું, ચાંદી, હીરા, માણેક. આ વસ્તુઓની અછત હોવાના કારણે તેનું વિનિમય મૂલ્ય ઊંચું છે.
એક વાત યાદ રાખવી ઘટે કે એક સમય અને સ્થળે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તેનું ભિન્ન સ્થળે તથા સમયે વિનિમય મૂલ્ય ઊંચું હોઈ શકે છે. દાખલા તરીકે પાણીનું વિનિમય મૂલ્ય 0 જેવું હતું, પણ હવે ચોખ્ખા પાણીની અછત વધવાથી તેનું વિનિમય મૂલ્ય વધ્યું છે. ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્યના આ અર્થભેદને સમજ્યા પછી ખાસ યાદ રાખવાનું કે અર્થશાસ્ત્રના જ્યાં જ્યાં મૂલ્ય શબ્દ વપરાય તો તે વિનિમય મૂલ્યના સંદર્ભમાં જ વપરવો જ છે તેમ માનવું. એટલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં મૂલ્ય શબ્દનો અર્થ છે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળશે તે પ્રમાણમાં જે તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે. અને વસ્તુના બદલામાં નાણાંના એકમ ચૂકવવાના હોય ત્યારે વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમ તે મૂલ્યની કિંમત દર્શાવે છે. આમ મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અને અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. પ્રશ્ન 2. વસ્તુઓના પ્રકારો જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો. જવાબ. ભૌતિક અને અભૌતિક વસ્તુ, સર્વસુલભ અને આર્થિક વસ્તુ, નાશવંત વસ્તુ અને ટકાઉ વસ્તુઓ, ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ, વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ, વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. માનવ જરૂરિયાત સંતોષનારી વસ્તુઓ બે રીતે માનવ જરૂરિયાત સંતોષે છે. પ્રત્યક્ષ અને સીધો સંપર્ક સંતોષ આપે અથવા પરોક્ષ રીતે જરૂરિયાત સંતોષવામાં મદદ કરે છે. દાખલા તરીકે ખોરાક માનવીની જરૂરિયાતને સીધી જ સંતોષે છે, જ્યારે ખોરાક તૈયાર કરનાર વાસણ જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. કપડાં જરૂરિયાતને સીધી જ રીતે સંતોષે છે, જ્યારે કપડાં બનાવવામાં વપરાતું કપાસ કે કપાસના ઉત્પાદનમાં વપરાતા સાધનો જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. આ રીતે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે, અને જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તુષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે તે ઉત્પાદક વસ્તુઓ છે. ટ્રેક્ટર, ઉત્પાદનના મશીનો વગેરે ઉત્પાદક વસ્તુઓ છે. પ્રશ્ન 3. સંપત્તિના પ્રકારો જણાવી રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો. વસ્તુઓની જેમ સંપત્તિના પણ પ્રકાર પાડી શકાય છે. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય, અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સમૂહ સંપત્તિ ગણાય. રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની છે. દેશની નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર પણ કરી શકાય. જે સંપત્તિની માલિકી હોય એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. પ્રશ્ન 4. ઉત્પાદનના સાધનોનો અર્થ ઉદાહરણ આપી સમજાવો. જવાબ. ભૂમિ, જમીન. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે, પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે, એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી, તાપમાન ને જમીન ગણીએ તો જમીનના મહત્વના લક્ષણો મુજબ છે. જમીન કુદરતની બક્ષિસ છે. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીન ભૌગોલિક અને અગતિશીલ છે. તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. ભૂમિને મળતા વળતરનું ભાડું કહે છે. શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે, અને તે કરનાર શ્રમિક છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે: કુદરતી પરિબળ એટલે જમીન અને માનવી એટલે શ્રમ. 3. મૂડી. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. મૂડીના લક્ષણો. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. અછત ધરાવતું સાધન છે. મૂડીનું વળતર તે વ્યાજ છે. 4. નિયોજક. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. જોકે વ્યવસ્થાપક અને
નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક મેનેજર વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. તેનું વળતર નિશ્ચિત નથી. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનોને નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નથી. નિયોજકના લક્ષણો: તે આર્થિક નિર્ણયો કરે છે. તે જોખમ ઉઠાવે છે. નિયોજન શક્તિ એ ગુણ છે. તેને મળતા વળતરને નફો કહે છે. 5. વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના આધારે વ્યાપાર ચક્રના મહત્વના તબક્કાઓ જણાવો. જવાબ: હેબરલર જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. હોટ્રે જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે. 1. તેજી. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. માટે મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે છે. ઊંટ. નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે. સાધનોની માંગ વધતા તેમની કિંમતો વધવા લાગે છે. તેથી ઉત્પાદનના ખર્ચમાં વધારો થતાં નફાકારકતા ઘટવા લાગે છે. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાયા જોવા મળે છે. માંગ ધીમી પડે છે. વપરાશમાં ઘટાડો થાય છે અને નવા મૂડીરોકાણ આકર્ષાતા નથી. મંદી. માંગમાં ઘટાડો પુરવઠાની અછત ઊભી કરે છે. કિંમતો ઘટાડવાનું વલણ ધરાવે છે. માટે નફો ઘટે છે અને નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થવા લાગે છે અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જાય છે. આ સ્થિતિ મંદીની છે. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદી શકતા નથી અને માંગનો અભાવ મૂડીરોકાણ તથા રોજગારીની નિરાશ કરે છે. 4. સુધારણા. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફી વાતાવરણ સર્જાય છે. માંગ વધતા નફાની આશા સર્જાય છે. બેકાર સાધનો કામે લાગતા તેમની આવક વધે છે. આવકમાં વધારો ખર્ચમાં વધારો લાવે છે અને ખર્ચ માંગીને અસરકારક બનાવી નફાકારકતા સર્જે છે અને અર્થતંત્ર સુધારણા તરફ ગતિ કરે છે. આમ અર્થતંત્રમાં આવતા ચક્રકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવહારમાં મૂડીવાદ વધારે અસરકારક રીતે જોવા મળે છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. 1. સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો વિગતે સમજાવો. જવાબ: સંપત્તિનો અર્થ. એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યાના સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી ત્યારથી આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને મહત્વ ચર્ચાવા લાગ્યા. આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. 1. ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે, એટલે કે તે ઉપયોગી છે. મકાન, વાહન, સોના, ચાંદીના ઘરેણાં વગેરે સંપત્તિ છે. 2. તેની અછત હોવી જોઈએ. વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવા સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ, કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે, માટે તે સંપત્તિ ગણી શકાય નહીં, કારણ કે તેનો વિનિમય થવાનો નથી. અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણાય. 3. ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી. તેનો વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે તે તેનો આંતરિક ગુણ છે. કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકારાયેલો છે. તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે, તેનો માલિકી હક નક્કી થાય છે અને તેનો વારસો પણ નક્કી થાય છે. પણ યાદ એ રાખવાનું છે કે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. વિચારવાની શક્તિ. વિચારવાની શક્તિ એ ગુણ છે, તે સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે, તે તેની સંપત્તિ બની શકે. પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, તેની વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી, માટે તે સંપત્તિ નથી. 4. વિનિમય પાત્ર હોવી જોઈએ. જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. ન સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવી જોઈએ. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો સંતોષે છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમયક્ષમ હોય. દાખલા તરીકે મકાન વર્તમાનમાં જરૂરિયાત સંતોષે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. સોનું, ઝવેરાત, જમીન વગેરે સંપત્તિ છે, કારણ કે તે વિનિમય મૂલ્ય ધરાવે છે. ટકાઉપણાનો ગુણ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે.
જે વસ્તુઓ સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે, કારણ કે તે વર્ષો સુધી રહે છે. શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ કે ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બને છે. દાખલા તરીકે ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદનોને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબો સમય ટકાવી શકે છે. આમ બાહ્ય ઉપયોગી વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. પ્રશ્ન 2. અર્થતંત્રમાં આવતા ચક્રકાર આર્થિક પરિવર્તનોના પ્રકારોની વિસ્તૃત માહિતી આપો. જવાબ. માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે. અર્થતંત્રમાં આવતી અસમતુલાઓ, ઉથલપાથલો, પરિવર્તનો નીચે પ્રમાણે 4 પ્રકારના હોય છે. 1. આકસ્મિક આર્થિક પરિવર્તનો. મોસમી આર્થિક પરિવર્તનો. 3. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. 4. ચક્રવત આર્થિક પરિવર્તનો. 1. આકસ્મિક આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તનો આવી શકે છે. દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ અને પૂર આવવું કે દુષ્કાળ પડવો. આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે. દાખલા તરીકે ખેતી, ઉદ્યોગ ક્ષેત્ર. 2. મોસમી આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને તે મુજબ ઉત્પાદન, રોજગારીમાં પણ પરિવર્તનો આવે છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. 3. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે, તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહે છે. કોઈપણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે, જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. 4. ચક્રવત આર્થિક પરિવર્તનો. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તન છે અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી છે. પ્રશ્ન 3. ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. જવાબ. માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે એ રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતાના ગુણનું સર્જન, તુષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે અને તુષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે તે બાબતોને સાધન કહે છે. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તુષ્ટિ ગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 સાધનો પર છે. ઉત્પાદન પ્રક્રિયામાં ચારેય સાધનોનું મહત્વ સરખું છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના ચારેય સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે: કુદરત અને માણસ. ભૂમિ, જમીન. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે, પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે, એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી, તાપમાન ને જમીન ગણીએ. જમીન કુદરતી બક્ષિસ છે, તે માનવ સર્જન નથી. જમીનોનો કુલ પુરવઠો સ્થિર છે. જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. 2. શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર શ્રમિક છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના 2 જ મૂળભૂત સાધનો છે: કુદરતી પરિબળો એટલે જમીન અને માનવી એટલે શ્રમ. 3. મૂડી. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે.
મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. મૂડીના લક્ષણો: ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે, સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે, અછત ધરાવતું સાધન છે. મૂડીનું વળતર તે વ્યાજ છે. નિયોજક: સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે, તેનું વળતર નિશ્ચિત નથી. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. નિયોજકના ઉત્પાદનના ત્રણેય સાધનોને નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નથી. નિયોજકના લક્ષણો: તે આર્થિક નિર્ણયો કરે છે, તે જોખમ ઉઠાવે છે. નિયોજન શક્તિ એ ગુણ છે, તેને મળતા વળતરને નફો કહે છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. જો તમે હજુ સુધી પેન્ટેડ સાથે સાથે ન જોડાયો હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે. તમે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન્સ ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થી બિલકુલ ફ્રીમાં મેળવી શકશો. દરેક વિષયનું ક્યાંથી મળશે તો જુઓ, અહીંયા તમને અલગ અલગ ઓપ્શન દેખાય. સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th એની બાજુમાં છે પેન્ટેડ સાથી, એમાં ક્લિક કરવાનું. હવે એમાં ક્લિક કર્યા પછી 11મા વાળા 11મા ધોરણમાં જાય, 12મા વાળા 12મા ધોરણમાં જાય. 12મા ધોરણમાં ગયા પછી અહીંયા એક્સપ્લોર ઉપર ક્લિક કરવાનું છે. દેખાય ને, ફ્રી ફોર સ્ટુડન્ટ્સ, તમારા માટે ફ્રી રાખ્યું છે બકુડાવ. અહીંયા વાણિજ્ય, અર્થશાસ્ત્ર, ગુજરાતી, લાઈવ લેક્ચર્સ, આ બધી વસ્તુના તમને અહીંયા મળી જશે. શું કહેવાય કે વિડીયોઝ સાથે PDF બિલકુલ ફ્રીમાં, જે તમે જોઈ શકશો. ડેટા અપલોડ થવાનો શરૂ થઈ ગયો છે. જ્યારે તમે એપ ડાઉનલોડ કરશો ત્યારે અર્થશાસ્ત્ર, ગુજરાતી વિષય પણ આની અંદર એડ થઈ ગયા છે. અકાઉન્ટ સ્ટેટ એડ થઈ ગયા છે. નંબર 2, તમે લોકો અગર પેડ બેચમાં જોઈન થવા માંગો છો, લાઈવ લેક્ચરમાં જોરદાર ટીમ પાસે ભણવા માંગો છો, તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ અહીંયાથી જોઈન થઈ શકે છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ 12માંથી જોઈન થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આખું વર્ષ આપણે જોરદાર તૈયારી કરીએ છીએ. 11મા ધોરણના વિદ્યાર્થીઓને અત્યારથી જ બોર્ડની તૈયારી કરાવી છે અને 12મા વાળા વિદ્યાર્થીઓને બોર્ડ માટે તો મસ્ત મજાની તૈયારી થાય છે. વધારે માહિતી તમે એક્સપ્લોર ઉપર જાશો એટલે આખી બેચની તમને અહીંયા મળી જશે. વધુ માહિતી માટે કોલ પણ કરી શકો છો. તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને અપડેટ કરો, જેથી તમે લોકો સારું રિઝલ્ટ લાવી શકો. ગુડ બાય.